નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ એક મુલાકાતમાં આપનું સ્વાગત છે. આપણે ત્યાં કહેવાય છે ને કે જ્ઞાન વેચવાથી વધે છે, પણ જો એ જ્ઞાન સાથે સંસ્કાર, સંસ્કૃતિ અને નિસ્વાર્થ સેવાભાવ ભળે ને ત્યારે એક દિવ્ય ઉર્જાનો જન્મ થાય છે. આજે એક મુલાકાતમાં એકદમ ખાસ અને સ્પેશિયલ છે, કારણ કે આજે આપણી સાથે એક એવી દિવ્ય વિભૂતિ જોડાવા જઈ રહી છે જેમણે સંસ્કૃત, વેદ અને વ્યાકરણના ગહન જ્ઞાનને વરેલા છે. એક એવી દિવ્ય વિભૂતિ જેમનું સમગ્ર જીવન સંસ્કૃત, સંસ્કાર અને સેવાને સમર્પિત છે. જેઓ સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં ઉછર્યા છે, જેમણે માત્ર 16 વર્ષની નાની ઉંમરે વ્યાસપીઠ પરથી ગૌ સેવાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, અને જેઓ આજે પણ ગૌ સેવા અને ધર્મદા માટે તદ્દન નિઃશુલ્ક ભાવે કથા કરી આપે છે. એવા પરમ પૂજ્ય સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન એવા શાસ્ત્રી શ્રી પુરોહિત દાદા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. દાદા, આપનું સ્વાગત છે. દાદા, આજે આપણે વાત કરીશું આપનો આધ્યાત્મિક પ્રવાસ ક્યાંથી શરૂ થયો અને કેવો રહ્યો. સૌથી પ્રથમ રાધે ગોવિંદ સિદ્ધાર્થભાઈ. જીવનનો જે પ્રવાસ છે બહુ અતિ સુંદર વર્ણન છે એનું, અને નાની ઉંમરનો જે પ્રવાસ બહુ અત્યારે જો યાદ કરીએ ને તેના સ્મરણ બહુ તાજા થાય, કારણ કે નાની ઉંમરમાં જે પ્રવાસની શરૂઆત કરી સંસ્કૃતિ સાથે અને સંસ્કાર સાથે જોડાવાની, તો નાની ઉંમરમાં પપ્પાનું દેહાંત થઈ ગયેલું. 10 મહિનાની ઉંમરમાં મેં પપ્પાને જોયા નથી, તો બધો મમ્મી ઉપર ભાર છે. તો એમણે નક્કી કરેલું કે ભાઈ મારા પપ્પા પણ ભાગવત કથા અને કર્મકાંડ જ કરતા, તો એવું કહી શકીએ કે હું મમ્મીના ગર્ભમાંથી જ થોડુંક વારસાગત મને મળેલું છે, તો સંસ્કૃતિ અને સંસ્કાર વારસામાં મળેલા છે. તો માતાનું એવું નક્કી કરેલું કે ભાઈ મારો પણ દીકરો છે એ થોડુંક સંસ્કૃત ને બધું શીખશે. તો એ શરૂઆત ત્યારે થઈ કે ભાઈ 8મા ધોરણમાંથી સાંદીપની વિદ્યાનિકેતન એક પાઠશાળા છે, અને ત્યાં ભણવાથી ફ્રીમાં ભણતર મળે છે. પહેલાં તો એવું જ નક્કી કર્યું હતું કે ભાઈ ફ્રીમાં મળે છે. સૌથી પહેલા ઘરની પરિસ્થિતિ જે પ્રમાણે હતી, હા, સૌથી પહેલા એ પ્રમાણે જોવું જ પડશે. હા, પહેલાં એ જ જોવાનું હતું. તો મમ્મીનું અને નક્કી કરેલું કે ભાઈ ફ્રીમાં છે તો ભણી લે, અને ઘરની પરિસ્થિતિ પણ સારી નથી તો આપણે એ પ્રમાણે ભણીએ. તો સાંદીપની વિદ્યાનિકેતનમાં જ્યારે પહેલી વાર પ્રવેશ થયો અને મમ્મી જ્યારે છાત્રાવાસમાં મૂકીને ગયા, શરૂઆતના દિવસો બહુ કઠિન હતા. હદબારા કઠિન કે બપોર સુધીનો સમય અથવા સાંજ સુધીનો સમય વયો જાય, પણ રાત પડે અને ઘર યાદ આવે એ રડવાનું ચાલુ કરીએ. એ પછી પણ ધીમે ધીમે આદત પડી ગઈ. ત્યાં સંસ્કૃત ભણતા ગયા, વેદાચાર્ય અમારા જે ગુરુ છે તેમની પાસે વેદ ભણતા રહ્યા. ભાઈસિંહ નિશ્રામાં જે સંસ્કૃતિ અને સંસ્કાર મળ્યા, એમને જોઈને જે મનમાં ધગસ જાગી કે આપણે પણ આવું બનવું જોઈએ. ગુરુદેવને, સદગુરુદેવને જોઈને એવું લાગે કે નહીં આપણે પણ એની થોડીક કોપી કરી લઈએ, એમનું થોડુંક આપણે એનો વારસો સંભાળી લઈએ. તો એ શરૂઆત ત્યાંથી થઈ. એટલે ભગવત કથા કરવાનું પણ તમને ઈચ્છા ત્યાંથી જ જાગી. હા, સાંદીપની વિદ્યાનિકેતનમાં. અને એમાં તમે પણ ભાઈશ્રીને જોઈને શીખ્યા છો. હા, જે કંઈ અત્યારે કંઈ કરીએ છીએ ને, હું અથવા કોઈ પણ સાંદીપનીના કોઈ પણ ઋષિકુમાર હશે, એમની ભાગવત કથામાં તમે જોશો ને તો પૂજ્ય ભાઈશ્રીની ઝલક તમને જોવા મળશે. કારણ કે અત્યારે જે મેં ડ્રેસ કોડ પહેર્યો છે ને એ પણ ભાઈશ્રીનો ડ્રેસ કોડ છે. તો અમારા જીવનમાં આમ કહીએ તો સાંદીપની એટલે અમારી બીજી માં છે. બરાબર. તો જે કાંઈ અત્યારે અમારા જીવનમાં છે એ સાંદીપની દેન કંઈ. હવે તમારી નાની ઉંમરે ધર્મ સેવા તરફ તમારું વધારે વિચાર ગયો, તો કેવી રીતે ગયો કે ધર્મ સેવાના માર્ગ ઉપર ચાલવું, કે ધર્મ સેવા જ આપણે કરવી, એવો વિચાર તમને ક્યારથી આવ્યો અને કેવી રીતે આવ્યો? નાની ઉંમરમાં એટલે કે 13 વર્ષની ઉંમરે પાઠશાળામાં. તમે તો 16 વર્ષની ઉંમરથી આ કથામાં જોડાયેલા છો, સેવામાં જોડાયેલા છો, તો તમને આ વિચાર ક્યાંથી આવ્યો? ખરેખર જો આ વિચાર કહું ને તો મારા સ્વર્ગીય મારી મોટી બહેનનો વિચાર છે કે એમનું દેહાંત 2005માં થયું, પણ એમનો એક વિચાર એવો હતો કે પપ્પા જે છે એ કર્મકાંડ કરતા, ભાગવત કથા કરતા, તો એનો વિચાર પણ એવો હતો કે ભાઈ પણ કરે. અને એમણે મને એકવાર જ્યારે ત્યાં 1 વર્ષ સાંદીપનીમાં પૂરું થઈ ગયું એટલે ત્યારે મળવા આવ્યા, ત્યારે મને એવું કીધું કે ભાઈ તું ભાગવતનું શીખી લે ને, કે તો સારું રહેશે એમ.
તો ત્યારથી પ્રેરણા મળી કે ભાઈ ચાલો ભાગવત તરફ થોડાક અંદર ઘૂસીએ, શું છે જોઈએ તો ખરા. તો પહેલાં તો પ્રથમ 9મા ધોરણમાં જ્યારે અભ્યાસ કરતા ત્યારે ભાગવત એક ભાઈશ્રીજી ભાગવત સુધા આવે છે એ લીધું અને વાંચવાની શરૂઆત કરી. તો વાંચવાની શરૂઆત કરી એટલે થોડુંક શરૂઆતમાં ગમ્યું કે એની સારી વસ્તુ છે, વાંચવા જેવી છે. પછી એમાં ધીમે ધીમે એટલો પ્રેમ થતો ગયો ભાગવતમાં અને કૃષ્ણ પ્રત્યે, તો જીવન જ આખું ભાગવત કથામય થઈ ગયું. અને 16 વર્ષની ઉંમરમાં જ્યારે મારું ગામ ગીર હળમતિયા, ત્યાં સૌ પ્રથમ મને ગામના લોકોએ કીધું કે આપણે ગૌસેવા માટે ભાગવત કથા કરવી છે. અને 16 વર્ષની નાની ઉંમર, હું થોડોક મૂંઝાયેલો હતો કે ભાઈ કેમ કરીશ એમ, કારણ કે નાની ઉંમરમાં 16 વર્ષનું અત્યારનું જે બાળક છે તો ખબર નથી હોતી કે શું કરવું હોય છે. હા, તો 16 વર્ષની ઉંમરમાં પહેલી વાર મને ગામના લોકોએ ને સહકારથી ગૌસેવાનો લાભ મને મળ્યો અને વ્યાસપીઠ ઉપર બેસાડ્યો. અને એ જે અનુભવ થયો એ અવર્ણનીય છે, એમ એને વર્ણન ના. એટલે એ સમયે જે ગૌ સેવા માટે સૌથી પહેલી જ તમે કથા કરી ત્યારથી લઈને આજ સુધી એ જ પ્રમાણે તમે ગૌ સેવા માટે કથા કરવાની ચાલુ જ છે. હા, એ કથા કરવાનું ચાલુ જ છે. અને એક મેં પ્રણ લીધેલું છે અને આમ મેં ક્યારેય કીધું નથી. હું મારા સોશિયલ મીડિયા ઉપર ને બધું લખું છું, પણ મનમાં મેં નક્કી કર્યું જ્યારે મેં ભાઈશ્રી પાસેથી ભાગવત લીધું કે હું ભાગવત કથા કરીશ, અને ભાઈશ્રીએ જ્યારે મને પોથી આપી, મેં મનમાં નક્કી કર્યું કે હું 11 કથા પહેલાં કરીશ. એમની ભાગવત ગૌ સેવા માટે અથવા કોઈ પણ ધાર્મિક કાર્ય માટે હું કોઈ પણ વસ્તુનો ચાર્જ નહીં લઉં અથવા કોઈ પણ ફીઝ નહીં લઉં. હું મારા મનથી ભાગવત કથા કરીશ. પણ જ્યારે 2 કથા પૂરી થઈને પછી એવું થયું કે નહીં, આ કરવા જેવું છે, આ 11 નહીં, હવે આપણે અનંત કરી નાખીએ. અને ત્યારથી નક્કી કર્યું કે કોઈ પણ ધર્મદાન કાર્ય છે તો એના માટે ભાગવત કથા માટે કંઈ નહીં, બસ ખાલી હરિનામ સંકીર્તન સામેવાળાને આપણે આપી શકીએ, એ જ મહત્વની વાત. અત્યાર સુધીનો તમારો પ્રવાસ જે કે તમે અત્યાર સુધી કેટલી જગ્યાએ પ્રવાસ કરેલો હશે, એમાં તમારો સૌથી યાદગાર પ્રવાસ કયો રહ્યો? કથા માટે ગયેલા હોય કે કોઈ પણ પ્રવાસ કરેલો હોય કે ગૌ સેવા માટે તમે જે ભાગવત કરવા ગયેલા હોય, એમાં તમારો સૌથી યાદગાર પ્રવાસ કયો? સૌથી યાદગાર જો કહું ને તો હંમેશા જીવનમાં જ્યારે પહેલી વાર કોઈ પણ વસ્તુ થાય ને એ સૌથી સ્મરણીય હોય. તો 16 વર્ષની ઉંમરે જ્યારે વ્યાસપીઠ ઉપર બેસવાનો સદગુરુદેવના આશીર્વાદથી મોકો મળ્યો અને એ અવસર પ્રાપ્ત થયો, તો એ 16 વર્ષની ઉંમરમાં જે આનંદ હતો ને કે હું ભાગવત કથા કરીશ, હું ભાઈશ્રીની જેમ વ્યાસપીઠ ઉપર બેસીશ, હું બધાને સમજાવીશ, અને એ જે આનંદ હતો ને એ હજી મને યાદ આવે છે. હું મારી દરેક કથામાં એ કથાનું વર્ણન કરું જ છું. અને 16 વર્ષની ઉંમરમાં કથા કરવી એટલે મને એવું લાગે છે કે બહુ મોટું કામ છે. આજની પેઢીમાં તમારે એક સમજવા જેવી વાત એવી છે કે આ જે ભાગવત કથા જે કરવામાં આવી રહી છે, એ ભાગવત કથા ખરેખર એકલી વાર્તા છે કે એની ઉપર જીવન જીવવાનો કોઈ સારો સ્ત્રોત છે કે જીવન જીવવાની એક પદ્ધતિ છે? ભાગવત કથા શું છે? ખાલી એક વાર્તા છે? ના, ભાગવત કથા આમ જોઈએ ને તો જીવન જીવવાનો એક રસ્તો છે. તો કેવી રીતે છે રસ્તો? ભાગવત છે એ તમને તમારા ભગવત પ્રત્યે તમે જેમાં શ્રદ્ધા રાખો છો ને એની નજીક લઈ જવાનો રસ્તો છે. પછી કોઈ પણ ભગવાન કેમ ના કોઈ પણ હોય, તમે ભાગવતની શરૂઆતનો પ્રથમ સ્કંદનો પહેલો શ્લોક તમે સાંભળશો ને તો એ શ્લોકની શરૂઆત થાય છે જકારથી. જન્માન જે શેતોન વયાદિત્રતસ ચાર્થેશ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિકવયે મુહ્યંતિ યત્સુરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર તિસર્ગો મૃષા ધામના શ્વેન સદા નિહસ્તકોકમ સત્યમ પરમ ધીમહિ. ભાગવતની શરૂઆતનું પહેલું વાક્ય એક જ છે કે સત્યમ પરમ ધીમહિ. અને ભાગવતનું જ્યારે પૂર્ણાહુતિ થાય છે, જ્યારે 12મા સ્કંદનું પૂરું થાય ત્યારે પણ વ્યાસજી એવું લખે છે કે સત્યમ પરમ ધીમહિ, મતલબ જે કાંઈ છે ને એ સત્યથી શરૂઆત થઈને સત્યથી પૂરું થાય છે. ભાગવતમાં કોઈ પણ પ્રત્યે એવું નથી કહેવામાં આવ્યું કે આ કોઈ વિશેષ સમુદાય પર સંપ્રદાયનું ભાગવત છે. ભાગવત બધા માટેનું છે. એ જીવન જીવવા માટેની તમને શૈલી શીખવાડી છે. જે વખતે તમે ભાગવત કથા કરી રહેલા હો છો એ વખતે તમારો અંદરનો આત્માનો તમારો ધ્યેય શું હોય છે કે આ ભાગવત જે કહી રહ્યો છું અને જે શ્રોતાઓ છે સાંભળી રહેલા હોય છે, એટલે તમારો અંદર શું ભાવ હોય છે? કયા બેઝ ઉપર તમે ભાગવત કરી રહ્યા હોય? મારો ધ્યેય એવો હોય જ્યારે વ્યાસપીઠ ઉપર બેસીએ અને સામે ભાગવતજીની પોથી પડી હોય, સ્વયં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને કૃષ્ણનું સ્વરૂપ સામે હોય, વાંગમય સ્વરૂપ આપણે કહીએ ભાગવતજીની પોથીને, એ જ્યારે સામે પડ્યું હોય ને ત્યારે એક જ વિચાર આવે કે અહીંથી જે હું કંઈ બોલું છું ને એ સામેવાળાને કંઈક સુધારીને જાય, અથવા એના મનમાં એક એવો પ્રસંગ યાદ રહી જાય જેથી કરીને એના જીવનમાં થોડોક બદલાવ આવે અને શીખી શકે. અથવા મારા સદગુરુદેવ પણ એવું કહે છે કે ભાગવત સાંભળીને તમારા જીવનમાં જેટલા પણ પ્રોબ્લેમ હશે, તમારા જીવનની જેટલી પણ સમસ્યાઓ હશે ને એનું સમાધાન ભાગવતમાં છે.
તમે જો 7 દિવસ પૂરા મનથી તમે ભાગવત કથા સાંભળો અને તમારું પૂર્ણાહુતિના સમય સુધીમાં જો તમને એનું સમાધાન ના મળે ને તો અમે તો ત્યાં સુધી કહીએ કે ભાગવત કરવાનું બંધ કરી દેશું. કારણ કે 7 દિવસમાં તમે ભાગવત કથા સાંભળો અને તમને એનું સમાધાન ના મળે તમારી સમસ્યાનું, સવાલ જ ઊભો ના થાય. તમારે ખાલી નજીક બેસવાનું છે ભગવાનની સામે. વ્યાસપીઠ ઉપર જે બેઠેલો કથાકાર છે ને એ તો વ્યાસપીઠની અને વાંગ્મય સ્વરૂપની જે પોથી છે એની પાછળની સાઈડ છે. ભગવાન તો જે શ્રોતા હોય એની સામે બેઠા છે. એટલે સૌથી બધી નજર જે ભગવાનની છે શ્રોતા ઉપર પડશે, ના કે કથાકાર ઉપર. જ્યારે તમે કથા કરતા હો છો ત્યારે તમને સૌથી મોટો પડકાર શું હોય કે તમને એવું કોઈ પ્રોબ્લેમ આવી શકે છે કે તમને એવો પડકાર આજ સુધીમાં કોઈ ઝીલ્યો હોય કે તકલીફ પડી હોય એવો? પડકાર તો ના કહી શકાય, પણ ઘણીવાર એવા વિચાર આવતા હોય કે સામે બેઠી ચાલુ કથા કે ઘણીવાર એવું થાય કે અહીંથી હું કથા કહું છું એ સામે બેઠેલી જનરેશનને હું સમજાવી શકીશ કે નહીં, અને સમજાવું તો કેવી રીતના સમજાવું. કારણ કે સામે બેઠેલી જનરેશન નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધી જે આપણા વડીલો છે બધા બેઠેલા હોય છે. કોઈ એક વર્ણ જે હોય છે એના માટે નથી કથા, તો બધા ઉંમરના લોકો માટેની કથા છે. તો બધાને સમજાઈ જાય એવી રીતના હું કથા પીરસી શકું, ભગવાનનું ગુણગાન કરી શકું અને એને સમજાવી શકું કે ભાગવત શું છે, એ બધા કથાકારો માટે વ્યાસપીઠ ઉપરથી સૌથી મોટો પડકાર હોય છે કે એને સમજાવવું કેમ. હા, આપણે એવું કહી શકીએ. હું તમને એવું પૂછું છું કે કથા અને ભક્તિ, કથા એટલે ભક્તિ અને જ્ઞાન એ અલગ વસ્તુ છે. તો આ બંનેનું સંતુલન કેવી રીતે કરી શકાય? કથાના માધ્યમથી કેવી રીતે કરી શકાય? કથામાં તમે આમ જુઓ ને તો શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યમાં જ્યારે શરૂઆત કરીએ, પહેલા દિવસે જ્યારે આપણે પોથી પધરાવી દઈએ અને પહેલા દિવસે જ્યારે આપણે ભાગવત કરવાની શરૂઆત કરીએ તો એનું પહેલાં મહાત્મ્ય કહેવામાં આવે છે કે ક્યારેક આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ને અથવા કોઈ પ્રસંગ કરતા હોય અથવા કોઈ સાંભળીએ કોઈ વિષય, તો એની મહાત્મ્ય શું છે અમને ખબર હોવી જોઈએ. તો જ્યારે પ્રથમ દિવસે બધા કથાકારો એ ભાગવત કથાકાર હોય છે એ ભાગવતજીનું મહાત્મ્ય સમજાવે છે સૌથી પહેલા કે શું કામે ભાગવત સાંભળવું જોઈએ. તો એ ભાગવતના મહાત્મ્યમાં કથા છે કે ભક્તિ દેવીને 2 પુત્રો હોય, જ્ઞાન અને વૈરાગ્ય. હા, એ વૃદ્ધ થઈ ગયેલા હોય છે. તો ભક્તિ દેવી યુવાન છે અને બાજુમાં સૂતેલા 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયેલા છે. તો એમને નારદજી છે એ કેવી રીતના યૌવન અવસ્થામાં લાવવા એ પ્રયત્ન પણ કરે છે. તો એને વેદોનો પાઠ કરી દીધો કાનમાં, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કર્યો, બધા ઉપનિષદો કીધા, છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય આળસ મળીને ફરી પાછા સૂઈ જાય. તો નારદજીને વિસ્મય થયું કે ભાઈ આ કેવી રીતના બની શકે. તો એમણે જ્યારે મૂંઝાતા હતા ત્યારે એને સનત કુમારોએ કહ્યું કે ભાઈ તમે શ્રીમદ ભાગવત કથા કરો. તો જ્ઞાન અને વૈરાગ્ય તો સૂતેલા યમુનાના કાંઠે, બરાબર, અને કથા થાય છે ગંગાજીના કાંઠે. તો જ્યારે સનત કુમારો કથા કરવાની શરૂઆત કરે, નારદજી યજમાન બને છે કેના માટે? તો કે ઉદ્ધાર કરવા માટે જ્ઞાન અને વૈરાગ્યનો. આ પરોપકારી જીવ, સંતોનો જીવ હંમેશા પરોપકારી હોય. તો ત્યારે કથાની શરૂઆત થાય છે ને, ત્યારે સંકીર્તનની શરૂઆત થાય ને ત્યારે એક વિસ્મય એવું થાય કે એક યુવાન સ્ત્રી સાથે 2 યુવાન પુરુષો આવે છે અને બીજું કોઈ નથી, એ ભક્તિ દેવી અને જ્ઞાન અને વૈરાગ્ય છે. તો કથાના માધ્યમથી જ ભક્તિ આપણા હૃદયમાં વસે. કારણ કે ભક્તિ દેવીને ભગવાનનું આશીર્વાદ છે, ભગવાન વિષ્ણુનો, કે જ્યાં પણ કથા થતી હશે ને ત્યાં ભક્તોના હૃદયમાં તમારે બેસવાનું છે. એટલે ભક્તિ તો આપોઆપ આવશે. અને જ્ઞાન હશે ને તો તમે ભક્તિને સમજી શકશો. જ્ઞાન વગર બધું અધૂરું છે. આપને કોઈ પ્રકારનું કોઈ વિશે જ્ઞાન ના હોય અને આપણે કોઈ પણ કાર્ય એમનું કરવા માંડીએ તો એનો કોઈ મતલબ નથી. તો ભક્તિ અને જ્ઞાન એ બંને હંમેશા સાથે રહેશે. હવે હું તમને એ પૂછું છું કે આપણે જે તમે પાઠશાળામાં ભણ્યા છો એ અને અત્યારની જનરેશનમાં જે સ્કૂલો ચાલી રહી છે એ બંનેમાં કેટલો તફાવત છે? પાઠશાળાનું જીવન છે ને સિદ્ધાર્થભાઈ એ બહુ અઘરું છે અત્યારના જમાના પ્રમાણે. અત્યારના જનરેશન માટે બહુ અઘરું છે. કારણ કે જ્યારે અમે પાઠશાળામાં ભણતા અને એ લગભગ મેં 2001માં શાંતિપીની વિદ્યા નિકેતનમાં પ્રવેશ કર્યો, ત્યારે 8મા ધોરણમાં હતો. તો સવારે 5:30 વાગે તો ઉઠવું પડે, સવારના કમ્પલસરી 5:30 વાગે તમારે ઉઠવાનું, 6:30 વાગ્યા સુધીમાં તૈયાર થઈ જવાનું. આજની જનરેશનનું તો કામ જ નથી 5:30 ઉઠવું. એમને તો સૂર્યોદય ક્યારે થાય ખ્યાલ જ નથી, અઘરું છે. તો 6:30 વાગ્યા સુધીમાં કહેવત સાંભળી લ્યો કે
જે સૂર્ય ઉગે પહેલાં ઉઠી જાય અને સૂર્ય આથમે એટલે તરત સૂઈ જાય, એની જિંદગીની અંદર કોઈ રોગ કે કોઈ પ્રોબ્લેમ જિંદગીમાં આવી શકે નહીં. આવું અમને સૂર્યના હા એનું કારણ એક જ છે. વૈજ્ઞાનિક પ્રમાણે જાય તો આપણું જે કંઈ શાસ્ત્ર છે ને, બધા જે કંઈ લખેલા છે એ સાયન્ટિફિક પ્રૂફ છે. આપણા ઋષિમુનિઓએ જે કંઈ કીધેલું છે કે તમે સૂર્યના કિરણ તમારા શરીર ઉપર લો તો તમને કોઈ પણ જાતનો રોગ ના થાય, તો વિટામિન D3 મળે. તો એ એમનેમ તો નથી કીધું. એટલા માટે જ સૂર્યોદય પહેલાં ઉઠવાની વાત છે કે ભાઈ તમે સૂર્યનું કિરણ જે શરૂઆતના જે તમારા શરીર ઉપર લો તો વિટામિન D3 તમને આરામથી મળે. તો પાઠશાળામાં એવું કે 6:30 વાગ્યા સુધી તૈયાર થઈ જવાનું, પછી સંધ્યાવંદન કરવાનું છે, એ કરવાનું, પછી તમારે નાસ્તા વગેરે જે ત્યાં કરાવતા દૂધ કમ્પલસરી. સંધ્યાવંદન એટલે મૂળ જે વિટામિન D3 લેવું. હા બસ એ જ. સવારે હા સૂર્યનારાયણની સામે બેસી એમની સંધ્યા વગેરે અર્ઘ્ય વગેરે આપવાનું, એમના મંત્ર જાપ કરવાના, ગાયત્રી મંત્ર જાપ કરવાના, એ બધું સંધ્યાવંદનમાં આવે. પછી દૂધ પીવું કમ્પલસરી હતું પાઠશાળામાં. કેટલું દૂધ? દહીં, ચા, કોફી, બોર્નવીટા એવું બધું નહીં? નહીં, કંઈ નહીં. હા બરાબર. ગાયનું શુદ્ધ દૂધ ત્યાં મળે. અરે સૌથી સરસ. એ તમારે પીવું ફરજિયાત છે, કારણ કે ત્યાં તમે આપણે વાત કરીએ ને મોનિટર આપણે અત્યારે કેમ રાખીએ એ રીતના ત્યાં પણ હોય. મોનિટર. હા મોનિટર હોય, ચેક કરે. એ ચેક કરે, દરેકના ગ્લાસ ચેક કરે, કર્યું કે ના કર્યું, ના હા પીધું કે નહીં. અને જો ના પીવો તો ફરજિયાત પછી તમને તાળીને પણ મારીને પણ પીવડાવો તો ખરા, કારણ કે એ ફાયદાકારક છે એટલા માટે એ ફરજિયાત. અને ગાયનું દૂધ. ગાયનું દૂધ. હા ગાયનું દૂધ. ગાય તો બહુ અમૂલ્ય વસ્તુ છે. ગાયનું દૂધ છે અમૂલ્ય છે. ગાય અમૂલ્ય છે, ગાયની દરેક વસ્તુ અમૂલ્ય છે, કારણ કે ગાઓ મધ્ય વસામ્યહમ એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. તો એમાંથી મળતી દરેક વસ્તુ અમૂલ્ય છે. તો પાઠશાળાનું અત્યારના લોકો જે છોકરાઓ છે, અત્યારની જનરેશન છે ને, એના માટે ગુરુકુળ છે ને એ ખાલી સારો લાગતો શબ્દ છે. હકીકત એને ગુરુકુળ જોયું નથી. તો બની શકે ને તો મારા બધા જેટલા પણ આપના જે શ્રોતાઓ છે એમને એક એવી પ્રાર્થના કરી શકું, વિનંતી કરી શકીએ કે જ્યાં પણ પાઠશાળાઓ ચાલતી હોય ને એકવાર આપના બાળકોને બતાવો ખરા કે ત્યાંનું જીવન કેવું છે, કે સવારે કેટલા વાગે ઉઠે છે, એ લોકો આખા દિવસમાં શું કામ કરે છે, સાંજે કેવી રીતના પાછા વાંચન પાઠન કરવા બેસે છે, અને રાત્રે કેટલા વાગે સુવાનો સમય પણ ફિક્સ હોય છે. તો એ બધું એકવાર બતાવવું જરૂરી છે. તો એમને ખ્યાલ આવશે કે એ જનરેશનથી આગળની જે જનરેશન છે, ટૂંકમાં આપણી ઉંમરના જે લોકો છે, એમણે ભણવા સમયે શું કઠિન પ્રયાસ કરેલા છે અને કેટલો ગુરુજીનો માર ખાધેલો છે, એ બધું પડકારજનક ત્યારે હતું. પહેલા તો નિયમ હતો રોજ સવારે ઉઠીને વડીલોને પગે લાગવું. હા નમીને ચોક્કસ એક્ઝેક્ટ નીચે પગ સુધી પહોંચીને ફીટે પગ નીચેના પગલા નીચે પગ છે ત્યાં ટચ કરીને આપણે પગે લાગતા હતા. અને આજે પણ અત્યારે સમજો કે પહેલી વખત જ્યારે પણ તમે ગામડે જાઓ છો કે કોઈની પણ તમારા કોઈ પણ પ્રસંગમાં જાઓ છો તો આજે પણ અમે બધા આજે પણ પગે લાગીએ છીએ પગે વડીલોને. હા પગે લાગવાનું કારણ એ છે કે એ સમયે જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ કેવું. હા પગે તમે જે વાત કહી કે પગે ટચ કરવું, એમના પગના અંગૂઠાને અથવા આપણે જે પગનો જે એને આપણે ટચ કરીએ એને સાત્સાંગ દંડવત પ્રણામ કહેવાય. 8 અંગથી પ્રણામ કરવા. ભગવાનની સામે કેમ આપણે આખા સૂઈ જાય એ આપણે 8 અંગથી પ્રણામ કરીએ, અથવા ગોઠણથી બેવડાવીને પગ માથું નમાવીએ અને હાથ કરીએ તો એ પંચાંગ કહેવાય. એ પંચાંગ એ 5 અંગથી ત્યાં આખા સૂઈને કરીએ લાંબા તો એ અષ્ટાંગ કહેવાય. હા તો હંમેશા વડીલોને અને ભગવાન અથવા આપણા ગુરુજનને કાં તમારે અષ્ટાંગથી પગે લાગવું જોઈએ અથવા પંચાંગથી પગે લાગવું જોઈએ. ખાલી વાંકા જો પગે આપણે લાગી લઈએ ને તો એ એમની જે માન્યતા છે ટૂંકમાં અને એનું જે પ્રભાવ છે, એ આપણા વડીલ છે, આપણા ગુરુજન છે, આપણા ભગવાન છે, તેની વિશેષતાનું મહત્વ. ખાલી નમીન પણ ના લગાય, એમને નીચે ગોઠણીએ પગ મૂકીને પછી જ પગે લાગે. હા કા સાક્ષાત દંડવત કરો, આખા લાંબા સૂઈ જવાનું અને હાથ જોડીને પગે લાગવાનું, અથવા પંચાંગ પગેથી બેવડાવાળી બે હાથ માથું રાખી નમાવાનું, પગે અડાડવાનું. માથું આપણું છે એના પગે અડવું છે, એને સાચા પ્રણામ એને કહેવાય. બરાબર. આજની જનરેશનને તો આ વસ્તુની ખબર જ નથી. હા કે ભાઈ દંડવત પ્રણામ કોને કહેવાય, સાચું પ્રણામ કોને. અત્યારે જો પગે અત્યારની જનરેશનનો વાક નથી, તો ગોઠણીયા ઉપર જ આવી ગયું છે પગે ખાલી આમ. હા એ પણ હાથ લાંબો કરી અને એ પણ અડતો પણ નથી. પણ વાક એમનો નથી. સાચું કહું તો અત્યારની જે જનરેશન એ ઝેનઝી જનરેશન. આપણે હમણાં સોશિયલ મીડિયામાં બહુ વાત કરીએ છીએ કે ઝેનઝી પણ ઝેનઝી છે ને એ કોઈ ખરાબ જનરેશન નથી. ટેકનોલોજી વાળી જનરેશન છે. ટેકનોલોજી છે, એમને પણ થોડું આ શાસ્ત્રની સાથે જોડાવવું જોઈએ. મારા ગુરુદેવ એવું કહે, સદગુરુદેવ પૂજ્ય ભાઈશ્રી એવું કહે કે ઝેનજી છે ને એ લોજિકલ જનરેશન છે. એ કોઈ ધર્મની વાતથી સીધી માની નહીં જાય. તમે એને લોજિકથી સમજાવશો ને દરેક વાત તો માની જશે.
ટેકનોલોજી વાળી છે. તો તમે એને ટેકનોલોજીની હારે કોઈ ઉદાહરણ એવું આપશો ને કે તમારા ધર્મની વાત સમજાવી છે, તો તમે એને એવું ઉદાહરણ આપો કે એને ગળે ઉતરી છે, તો એ પૂરેપૂરી વાત માનશે અને પછી એ બહુ સરસ રીતે એને અનુકરણ પૂરેપૂરું કરશે, પૂરેપૂરું અનુકરણ કરશે. એનું રિઝલ્ટ પણ બહુ સારું લાગે છે અને પછી શોર્ટ ટાઈમમાં રિઝલ્ટ લાગે, શોર્ટ ટાઈમમાં પણ મળશે અને ક્યારેય ભૂલશે ને પણ, અને બીજાને ટૂંકમાં શીખવાડવામાં પણ એ મદદ કરશે. એ છે, પણ એ લોજિકલી જનરેશન છે, જેનજી છે ને. હવે એક મહારાજ બહુ સારી વસ્તુ તો આપણે વાતચીત થઈ. હવે એક આની અંદર એક બીજો પ્રશ્ન વધારે છે કે લોકો ભવિષ્ય જોતા હોય છે. એ ભવિષ્ય શું છે? ભવિષ્ય જોવા માટે તમે એને કેવી રીતે એને ગણશો? ભવિષ્ય કથન છે ને એ સાચું કહું તો જ્યોતિષને આધારિત શબ્દ છે, બરાબર. આપણે એવું કહીએ, કોઈ પણ શાસ્ત્રીજી પાસે જાય અથવા કોઈ પંડિતજી પાસે જાય તો કંઈ મારું ભવિષ્ય જોઈ દો ને, એમ આપણે એમ વાત કરીએ. હકીકતે ભવિષ્ય કથન શબ્દ ના કહેવાય, એને કહેવાય આપણી ગ્રહની દશા જોવાની. ગ્રહની દશા? હા, ગ્રહની. જ્યોતિષ છે ને એ હંમેશા રસ્તો બતાવે, એ રસ્તા ઉપર હાલવાનું કહે છે, એ રસ્તો પૂરો નહીં કરી દે. હાલવાનું તો પુરુષાર્થ તો આપણે જ કરવો પડશે, કર્મ તો તમારે કર્મ આપણે જ કરવાના છે. આપને ખબર પડે છે કે જ્યોતિષ અનુસાર કે મારું એક આ કાર્ય છે, મારે આ ગ્રહનું મારે આ એમને પોષણ કરવાનું છે, એના ગ્રહના જાપ કરવાના છે, અથવા કોઈ પંડિતજી તમને એમ કહે કે એનો કોઈ ગ્રહ શાંતિ હોમ કરવાનો છે, તો ગ્રહ શાંતિ હોમ કર્યા પછી તમારું કાર્ય પૂરું નથી જતું. એટલું યાદ રાખજો. બધા એવું માને કે મેં ગ્રહ શાંતિ હોમ કરી દીધો તો મારું બધું સારું થઈ જશે. એવું નથી. તો પણ તમારે તમારો જે તમે ધ્યેય નક્કી કર્યો છે આપણે જ કરવાનું, પુરુષાર્થ તો કરવો જ પડશે. તમને રસ્તો બતાવી શકે જ્યોતિષ, બરાબર, બિલકુલ સાચી. પણ એ રસ્તે ચાલવું પણ ફરજિયાત છે. પછી ગ્રહ જે દશા છે એ ઓટોમેટિક બેસી જાય છે. તમે કર્મ નથી કરતા એટલે ગ્રહ દશા બેસે છે. હા, તમે કર્મ કરતા રહેશો તો એ ગ્રહ દશા બેસવાની જ નથી. બિલકુલ સાચી વાત. પણ ઘણીવાર એવું પણ થાય કે આપણે લોકો એવું પૂછે કે તમે જાપ વગેરે શું કામ કરાવો છો, અથવા ઘણીવાર ગ્રહ શાંતિ હોમ શું કામ કરાવો છો. તો મારો ગેરસમજ છે. તો મારું એક હું લોજિકલી અત્યારે લોકોને જેન્ઝીમાં સમજાવું છું, અને મને બહુ સારો મને કોઈ કીધેલું એટલે મને એવું બહુ ગમ્યું પણ ખરા કે તમને ભૂખ લાગે છે, તો કે હા, તો દેવતાઓને પણ ભૂખ લાગે. બિલકુલ વાત સાચી. તમારી એનર્જી લો થાય છે, હા, તો દેવતાઓની પણ એનર્જી લો થઈ હોય. તો તમે એનર્જી લો થાય તમે શું પીવો છો? એનર્જી ડ્રિંક. તો એમને એનર્જી ક્યાંથી મળશે? એના ગ્રહના જાપથી, એના નામ જાપથી એને એનર્જી મળશે. બિલકુલ વાત સાચી. તો હવે એને ભૂખ લાગી છે તો આપણે શું ખાશું? આપણા માટે ભોજન જમશું, આપણે ભોજન કરશું. તો એ શું ભોજન કરશે? તો આપણે જે એને હોમ દ્વારા આહુતિઓ આપીએ છીએ ને એ એનું ભોજન છે. તો કોઈને ભૂખ લાગી હોય તો એને ભોજન આપવું પડે, અને કોઈની એનર્જી લો થઈ ગઈ હોય તો એમને એનર્જી આપવી પડે. તો એમાં કોઈ વિવાદ જેવી વસ્તુ છે જ નહીં. એનો મતલબ એમ કે મહારાજ કુંડળી, કોઈની પણ કુંડળી કોઈનું જીવન કુંડળી છે ને એ જીવન બદલી શકતી નથી એવું નથી. જીવન બદલવાની પરિસ્થિતિ ઊભું કરી શકે. તો જીવન કર્મ તો જાતે જ કરવાનું છે તો જીવન બદલાઈ શકે. કર્મ તો બધાએ કરવાના છે. કુંડળીમાં લખેલું હોય પણ તમે કર્મ નહીં કરો તો જીવન નહીં બદલાય. એનો મતલબ એવો થયો. કુંડળીમાં એવું લખેલું હોય કે તમને 36 વર્ષે તમારો ભાગ્યોદય છે, બરાબર. તો 36 વર્ષ સુધી તમે કામ નહીં કરો તો ભાગ્યોદય કેમ થશે? બિલકુલ સાચી. કર્મ આપણે જાતે જ કરવાનું. કર્મ તો કરવાનું છે. એ એના જે સમય આવશે ત્યારે ઉંમર પ્રમાણે ગ્રહ દશા કામ કરશે જ, નથી કરતી એવું નથી. પણ 36 વર્ષ સુધી તમે કંઈ નહીં કરો, 36મા વર્ષે એમ કહે કે હાલો હવે મારો ભાગ્યોદય થઈ જાય, તો એ શક્ય નથી. અને ભગવાન કૃષ્ણએ પણ પોતાનું કર્મ કર્યું જ છે. આપણે જે વાત કરીએ છીએ એમને પણ દુઃખ ભોગવેલું છે. એમને એમની ગ્રહ અનુસાર એમને જે મળ્યું છે. એવું કહેવાય છે કે ભગવાન રામની જે કુંડળી છે એ અતિશય સારી હતી. અતિશય સારી હતી. સારામાં સારી કુંડળી ભગવાન રામની કહેવાય. તો પણ એ 14 વર્ષના વનવાસમાં ગયા જ છે. શું કામે? તો કે એનું કર્મ હતું કે વનવાસ દરમિયાન જે રાક્ષસો છે જે ધરતી ઉપર એને નાશ કરવો એનું કર્મ હતું. આપણે એને ખરાબ ગણીએ છીએ પણ એની દ્રષ્ટિથી તો એ સારું જ છે. તો બની શકે ઘણીવાર કે બીજાની દ્રષ્ટિથી આપણી કુંડળી ખરાબ હોય અથવા આપણું કાર્ય ખરાબ હોય, પણ આપણે શું કરીએ છીએ કર્મ એ આપણને ખબર હોય છે. આપણી દ્રષ્ટિએ એ કર્મ આપણા માટે સાચું હોઈ શકે, પણ બીજાની દ્રષ્ટિએ ખરાબ હોઈ શકે. પણ કુંડળી છે એ જીવન બદલી શકવાનો પ્રયાસ કરી શકે એનાથી. એ રસ્તો બતાવે છે. કુંડળી રસ્તો બતાવે છે. જન્મ કુંડળી રસ્તો બતાવે. ગુરુજી, એક પ્રશ્ન બીજો એક વધારે સારો પ્રશ્ન છે કે સંપ્રદાય અને ધર્મ વચ્ચે શું તફાવત? બહુ નાનું એવો તફાવત, અને બહુ સારું એક્ઝામ્પલ ખાલી આપીને તમને સમજાવી શકું કે ધર્મ છે ને એ
મૂળવાળું ઝાડ છે, મૂળવાળું ઝાડ છે. આખું ઝાડ, થળ સહિત આપણે ઝાડ કહી શકીએ. સંપ્રદાય છે ને એની ડાળખીઓ છે, સંપ્રદાય ડાળખી. બરાબર. ધર્મ છે ને એ બદલી નથી શકતો. ધર્મ એક જ હોય છે બધાને. આપણે જે હિન્દુ ધર્મમાં છીએ તો એક જ છે, પણ હિન્દુ ધર્મનો પ્રચાર કરવાની રીત બધાની અલગ અલગ હોય એને સંપ્રદાય કહેવાય. ધર્મમાં અને સંપ્રદાયમાં આટલો જ ફરક છે. બરાબર, બિલકુલ વાત સાચી. અત્યારની જેનજી પ્રજા છે એ અત્યારે આધ્યાત્મથી બહુ દૂર છે, તો એને આધ્યાત્મમાં પાછો લાવવા માટે આપણે શું કરવું જોઈએ? તમારા મતે શું કરવું જોઈએ? અત્યારની ઝેનજી છે અને પછીની જે જનરેશન છે, આમ જોઈએ તો 99ના વર્ષ પછીની જે જન્મ થયો છે, 99 પછી આપણે ઝેનજી ગણીએ કહીએ છીએ, પછી ઝેન ઝેડ, હા, નવી જનરેશન ઘણી બધી, હા, શું કહે છે બહુ આપણને ઝેન આલ્ફા એવું બધું આવે છે. એ આ બધું સોશિયલ મીડિયાની બધી પ્રચલિત વાતો છે, પણ એ વાતો ખરેખર સોશિયલ મીડિયા પૂરતી નથી, અમારું કહેવાનું છે. એને શીખવાડવા માટે આપણે છે ને ખુદ અનુકરણ કરવું પડે. બરાબર. આપણા ઘરમાં કોઈ જો જનરેશનને બદલવું હોય ને તો પહેલાં આપણે બદલવું પડે. મારા ઘરમાં કોઈ નાનું બાળક છે અથવા મારા ઘરમાં કોઈ 17 વર્ષનું 18 વર્ષનું કોઈ બાળક છે, તો હું એને ઓર્ડરથી કહીશ તો એ બીકનું મારું કરશે, બરાબર, પણ હું જાતે કરીશ તો મને જોઈને કોઈ અનુકરણ તો કરશે. તો એને જો મારે ધર્મના માર્ગે લાવવું હોય અથવા ભક્તિના માર્ગે લાવવું હોય તો મારે ખુદે પેલા મંદિરે જવું પડે, અથવા ઘરના મંદિરમાં બેસીને મારે પૂરી પૂજા કરવી પડે, અથવા મારે થોડાક શ્લોકોનું ગાન કરવું પડે, અથવા અમુક ચોપાઈઓ બોલવી પડે. એ મને જોઈને કરશે. અને આપણા સંતાનો હંમેશા માતા પિતાને જોઈને શીખે. સૌથી પહેલા એ આપણા સંસ્કાર એ જ આપે, સંસ્કૃતિ માતા પિતા જ આપે. અને એવું કહેવાય છે કે આપણા જીવનનો પ્રથમ ગુરુ હોય ને એ આપણા માતા પિતા છે. તો એનાથી જ બધું શીખવાનું મળશે. તો આપણે થોડી ઘણો પણ પ્રયાસ કરશું ને તો અત્યારની લોજિકલી આ જેનજી છે લોજિકલી છે, આપણે થોડુંક કરશું ને તો એમાં ઊંડો ઉતરવાનો પ્રયાસ કરશે, જાણવા માટે મળશે કે આ શું કર્યું, તો એ જાણવામાં હા કેમ કર્યું, એ જાણવાના પ્રયાસમાં ઇન્વોલ્વ થશે અને શીખશે. તો એને લોજિકલી થોડુંક ઇન્વોલ્વ કરવું પડે. ખરેખર શાસ્ત્રીજી શ્રી પુરોહિત દાદા સાથેની આજની આ મુલાકાત માત્ર એક સંવાદ નહીં, પરંતુ સૌના મન અને આત્મા માટે એક દિવ્ય સત્સંગ સમાન રહી ગઈ છે. જ્ઞાનની સાથે નમ્રતા અને ભક્તિની સાથે નિસ્વાર્થ સેવા ભાવ કેવો હોય તેનું ઉત્તમ ઉદાહરણ આજે આપણે દાદાના વિચારોમાંથી પ્રાપ્ત થયું. સંસ્કારો અને ગૌ સેવા પ્રત્યેનો તેમનો આ પરમ સમર્પણ ભાવ આપણા સમગ્ર સમાજ માટે એક પ્રેરણારૂપ છે. દાદા, આપ તમારો કિંમતી સમય અમારી સાથે ફાળવીને જે આજે આપ અમારી સાથે જે જોડાયા અને જ્ઞાન અને ભક્તિની જે ગંગા વહાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. સૌ દર્શક મિત્રો, એક મુલાકાતમાં બસ આજે આપણે આટલું જ. બાકી આવા જ નવા ટોપિકો સાથે મળતા રહીશું, આવા જ નવા સારા આધ્યાત્મિક અને આવા સારા માણસો સાથે તમને મુલાકાત કરાવતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો.